તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે એવા વ્યક્તિની વાત કરવાના છીએ જે ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય છે। લોકો એને ભગવાન સમાન પણ ગણતા હોય છે। જી હા મિત્રો, આપણે વાત કરીએ છીએ નીતિનભાઈ જાનીની, જેને આખા ભારતમાં ખજૂરભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ખજૂરભાઈની લાઈફસ્ટાઈલ વિશે કેટલીક ચર્ચા કરવાના છીએ। તો મિત્રો, આ વિડીયો જો તમને છેલ્લે પસંદ આવે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, નીતિનભાઈ જાની કે જેમને આપણે ખજૂરભાઈ તરીકે ઓળખીએ છીએ। મિત્રો, ખજૂરભાઈ એક ગુજરાતી કોમેડિયન, યુટ્યુબર અને એક ખૂબ જ લોકપ્રિય અભિનેતા છે। મિત્રો, ખજૂરભાઈનું મકસદ કોમેડી દ્વારા લોકોનું મનોરંજન કરવાનું અને સાથે સાથે ગરીબોની મદદ કરવાનું પણ છે। તેમણે અવનવા ઘણા બધા પ્રોજેક્ટ્સ અને ઇવેન્ટ દ્વારા ઘણા બધા ગરીબોની આર્થિક મદદ કરી છે। મિત્રો, આપણે ખજૂરભાઈની સંપત્તિ વિશે વાત કરીએ તો એની ટોટલ સંપત્તિને તો આપણે અંદાજો ન લગાવી શકીએ, પરંતુ જેના તેમના યુટ્યુબના વ્યૂઝ છે એના આધારે આપણે વાત કરીએ તો તેમની વાર્ષિક આવક 1 થી 2 કરોડની આજુબાજુ હોઈ શકે છે માત્ર યુટ્યુબથી। અને અન્ય પણ ઘણા બધા સોર્સ છે જેમ કે જાહેરાતો, બીજા અન્ય કોઈ બિઝનેસમાંથી પણ ખજૂરભાઈ સારી એવી કમાણી કરી રહ્યા છે। ત્યાર પછી મિત્રો, આપણે ખજૂરભાઈના કાર કલેક્શન વિશે વાત કરીએ તો મિત્રો, ખજૂરભાઈ આપણને સામાન્ય રીતે મોટે ભાગે બ્લેક ફોર્ચ્યુનરમાં જોવા મળતા હોય છે। મિત્રો, સૌપ્રથમ ખજૂરભાઈએ જીગલી એન્ડ ખજૂરના નામથી પોતાના યુટ્યુબ ચેનલની શરૂઆત કરી હતી અને આજે ખજૂરભાઈના યુટ્યુબ ચેનલ ઉપર 2 મિલિયન કરતાં પણ વધુ સબસ્ક્રાઈબર છે। મિત્રો, ખજૂરભાઈ અવારનવાર ઘણા બધા ગરીબોની મદદ કરતા રહે છે અને ઘણા બધા લોકોને તેમણે પોતે ઘર બનાવી દીધા છે અને કેટલાક લોકોને તે શૈક્ષણિક રીતે આર્થિક સહાય પણ કરે છે। મિત્રો, તેના લીધે ખજૂરભાઈને અત્યારે ગરીબોના મસીહા અને ભગવાન તરીકે પણ ઓળખવામાં આવે છે। તો મિત્રો, તમે પણ જો ખજૂરભાઈને લાઇક કરતા હો તો વિડીયોને લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।